જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિનિયોગ। તો કેમ છો બધા મજામાં? તો જો આજ આપણે નીકળી ગયા છીએ કારખાને। જો આમ હવારમાં નીકળી ગયા છીએ। આ છે અમારી વાડીનો રસ્તો। આમ જાય શેલાદર, આ જાય ગામ તરફ। જો આમ પહેલાં તો રફ રોડ હતો, હવે રોડ બની ગયો આરસીસી, એટલે હવે બહુ ચોમાસામાં વાંધો નથી આવતો। રસ્તો બની ગયો એટલે મજા આવે આમ તમને। આમ નકર તો કેવો કદરો થતો અહીંયા। તમે કોઈક હાલ્યું થશો અહીંયા ચોમાસામાં, જે ચોમાસામાં હાલી ગયું હોય ને એ બીજી વાર અહીંથી આવે નહીં। તો હવે આપણે પગી ગયા છીએ કારખાને પગ્યા તો અમારે જો અશ્વિનભાઈ ને બાપુ ને બધા હેઠે બેઠા હતા, કારણ કે શુક્રવાર હતો એ કે લાઇટ છે નહીં, બપોરે આવશે કે લાઇટ। તો જો બધા કારીગરો બેઠા છે, અમુક જે કારીગરો આવે છે ને ખબર ન હોય, કારખાને રજા રાખવાની હતી નહીં એટલે બધા આવેલા હતા। તો મને અશ્વિન કે તમે કેમ વ્લોગ ઉતારો, મને શીખવાડો। આ છે વ્લોગર સંજયભાઈ, એ આવી ગયા છે। અમે પરાથી આવી ગયા અહીંયા પાછા। જો ગોપાલભાઈ ઉપર હતા કારખાના ઉપર, નીચે વી આવ્યા, ગરમી થતી હતી કે એટલે હેઠે વી આવ્યો। ગરમી તો થાય જ ને ભાઈ, લાઇટ ન હોય એટલે ગરમી તો થાય જ। તો આ છે આપણું કારખાનું, આપણે પહેલી ઘંટીએ બેસી, 15-17 ઘંટી હાલે છે। તમારે કોઈને બેહવું હોય તો વહી આવજો। બાલ્કનીમાંથી લોકેશન 1 નંબર છે। તો અહીં પાછા ગેમ રમતા હતા, નેરે ક્યાંક તો કરવું જ પડે કઈ। જો પછી આપણે હાના આવ્યા છીએ મેચ રમવા। આપણે આખી રજા રાખી દીધી હવે, કારણ કે પછી બપોર પછી કઈ મજા આવે નહીં ગામમાં બેહવાની। જો આમ વાડી ખાલી હોય એટલે મેચ રમવા જ મળવાનું। હા જો મેરો છે સક્કો, હાલ ઓહો નીલાને મારે ખબર ન હોય। પછી હાને આપણે પગી ગયા છીએ ડાઠા બાજુ, નીકળી ગયા, કારણ કે અમારા ભાઈને મેકવા જવાનું હતું। જો આમ અંધારું થઈ ગયું હતું। પહેલી વાર એ આવ્યો હતો તારે નિશાળે એડમિશન કરવા જવાનું હતું, હમણાં પાછો આવેલો હતો। પાછો આપણે મેકવા જવા, મારા મમ્મીનો ફોન આવ્યો કે મેકી જા, પછી આપણે મેકવા નીકળી ગયા। મેચ ને એવું બધું રમીને પછી જતા 7 વાગી જતા લગભગ, ટાઈમ તો નતો જોયો આપણે કંઈ। તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો। આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય રામપીર, જય માતાજી।